બહાના આપણે બધા બનાવીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે થાય છે? ના, આ કોઈ સામાન્ય આદત નથી. ખરેખર તો આપણું મન અજાણતા જ તણાવ અને ચિંતાથી બચવા માટે કેટલીક જબરદસ્ત યુક્તિઓ વાપરે છે. તો ચાલો આજે એ બહાના પાછળ છુપાયેલા ઊંડા મનોવિજ્ઞાનને સમજીએ. ચાલો એકદમ જાણીતા અનુભવથી જ શરૂઆત કરીએ. જરા યાદ કરો તો, પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા હોય અને મગજમાં પહેલો વિચાર શું આવે? પેપર જ બહુ અઘરું હતું. આપણે બધાએ ક્યારેક તો આવું વિચાર્યું જ હશે. નિષ્ફળતા મળે ત્યારે આપણું મન કેટલી ઝડપથી દોષનો ટોપલો બીજા પર ઢોળી દે છે. પણ શું આ માત્ર એક સાદી પ્રતિક્રિયા છે? ના, આની પાછળ એક ખૂબ જ જટિલ અને શક્તિશાળી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છુપાયેલી છે. અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે આપણા મનની અંદર જવું પડશે. સમજો કે આપણા મનની અંદર એક નાટક ચાલી રહ્યું છે. એક એવો સંઘર્ષ જે સંતુલન જાળવવા માટે સતત ચાલતો રહે છે. અને આ નાટકના દિગ્દર્શક છે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડ. મનોવિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે ડિફેન્સ મિકેનિઝમ અથવા બચાવ પ્રયુક્તિ. ફ્રોઇડના કહેવા મુજબ આ એવી અજાગૃત પદ્ધતિઓ છે જે આપણો અહમ એટલે કે ઈગો ચિંતા અને તણાવથી બચવા માટે એક ઢાલની જેમ વાપરે છે. એક રીતે કહીએ તો આ મન દ્વારા અજાણતા જ પોતાની જાતને છેતરવાનો એક પ્રયાસ છે, જેથી એને સારું લાગે. પણ સવાલ એ છે કે આપણા મનને આવી ઢાલની જરૂર પડે જ શા માટે? વેલ, આ સમજવા માટે આપણે આપણા વ્યક્તિત્વના સ્ટેજ પર રહેલા 3 મુખ્ય પાત્રોને મળવું પડશે. ચાલો એમની ઓળખાણ કરીએ. પહેલો ખેલાડી છે ઈડ. બસ એને એક જિદ્દી બાળકની જેમ જ સમજો. એને જે જોઈએ એ તરત જ જોઈએ. કોઈ નિયમ નહીં, કોઈ રાહ નહીં, બસ પોતાની ઈચ્છા પૂરી થવી જોઈએ. અને એની બિલકુલ સામે ઊભો છે સુપર ઈગો. આ છે આપણા અંદરનો એક કડક નૈતિક શિક્ષક જે હંમેશા યાદ કરાવે છે, ના, આ ખોટું છે, આમ ન કરાય. એ સમાજના નિયમો અને આદર્શોની વાત કરે છે. અને આ બંનેની લડાઈમાં જે હંમેશા પીસાય છે એ છે આપણો ઈગો. એ એક પ્રેક્ટિકલ મેનેજર જેવો છે. એનું કામ પેલા જિદ્દી બાળકની માંગ અને કડક શિક્ષકના નિયમો વચ્ચે વાસ્તવિકતાનો કોઈક રસ્તો કાઢવાનો છે. હવે થાય છે એવું કે ઈદની ઈચ્છાઓ અને સુપર ઈગોના નિયમો વચ્ચે જબરદસ્ત ટક્કર થાય છે. આ સંઘર્ષથી જ આપણા મનમાં ચિંતા અને તણાવ પેદા થાય છે. બસ આ જ તણાવથી બચવા માટે ઈગો પોતાના ખાસ હથિયારો બહાર કાઢે છે. અને આ હથિયારો એટલે જ બચાવ પ્રયુક્તિઓ. તો ચાલો હવે જોઈએ કે ઈગોના આ શસ્ત્રાગારમાં કયા કયા હથિયારો છે. સૌથી પહેલાં એવી 2 પ્રયુક્તિઓ જોઈએ જે વાસ્તવિકતાને જ વાળી તોડીને રજૂ કરવામાં માહેર છે. પહેલું છે યુક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન. સાવ સાદી ભાષામાં કહીએ તો બહાના બનાવવાની કળા. આપણે નિષ્ફળ જઈએ કે કંઈક ખોટું કરીએ તો એનું અસલી કારણ છુપાવીને એક સરસ મજાનું લોજિકલ લાગતું ખોટું કારણ આપી દઈએ છીએ, જેથી આપણે સારા દેખાઈએ. અને આમાં પણ મજાની વાત એ છે કે આ બહાના 2 પ્રકારના હોય છે. પહેલો છે ખાટી દ્રાક્ષ. યાદ છે પેલી શિયાળની વાર્તા? જે દ્રાક્ષ ન મળી એ ખાટી હતી. અને બીજો છે મીઠા લીંબુ. મતલબ કે જે ખરાબ પરિસ્થિતિ મળી એને જ સારી બતાવવાનો પ્રયત્ન કરવો. હવે બીજી પ્રયુક્તિ છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. આમાં વાત બહાનાથી પણ આગળ વધી જાય છે. અહીં આપણે પોતાની ભૂલ કે પોતાની ખામીનો દોષ સીધો જ બીજા કોઈના માથે નાખી દઈએ છીએ. આપણી ગુજરાતી કહેવત છે ને, નાચ ન જાણે આંગણ ટેઢા. બસ આ એના જેવું જ છે. વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો કહેશે કે શિક્ષકે બરાબર ભણાવ્યું જ નહોતું. વાંક પોતાનો નહીં, સામેવાળાનો. આ જ છે પ્રક્ષેપણ. ચાલો હવે કેટલીક એવી પ્રયુક્તિઓ જોઈએ જે આપણી અંદર રહેલી નબળાઈ કે લઘુતા ગ્રંથિની લાગણીઓને છુપાવવા માટે કામ કરે છે. પહેલું છે તાદાત્મ્ય એટલે કે આઇડેન્ટિફિકેશન. આમાં વ્યક્તિ પોતાની કોઈ કમી છુપાવવા માટે કોઈ મોટી, સફળ વ્યક્તિ કે સંસ્થા સાથે પોતાને જોડી દે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી પોતાના ઓછા માર્ક્સની વાત ન કરે પણ ગર્વથી કહે કે મારી સ્કૂલ તો શહેરની નંબર 1 છે. પછી આવે છે ક્ષતિપૂર્તિ એટલે કે કમ્પેન્સેશન. આનો મતલબ એકદમ સીધો છે. એક ફિલ્ડમાં જે કમી છે તેને બીજા ફિલ્ડમાં માસ્ટરી મેળવીને પૂરી કરવી. અને આ પોઝિટિવ પણ હોઈ શકે છે. જેમ કે કોઈ વિદ્યાર્થી ભણવામાં કદાચ સારો ન હોય પણ એ સ્પોર્ટ્સમાં એટલી મહેનત કરે કે સ્કૂલનું સ્ટાર એથ્લીટ બની જાય.
એણે પોતાની એક નબળાઈને બીજી તાકાતથી ઢાંકી દીધી. પણ આ નેગેટિવ પણ હોઈ શકે છે. દાખલા તરીકે, જે વિદ્યાર્થી ભણવામાં પાછળ રહી જાય છે એ બીજાનું ધ્યાન ખેંચવા માટે ક્લાસનો જોકર બની જાય છે, તોફાન મસ્તી કરે છે. અહીં હેતુ તો ધ્યાન ખેંચવાનો જ છે, પણ રસ્તો ખોટો છે. હવે આપણે છેલ્લી 2 પ્રયુક્તિઓ જોઈએ, જે કદાચ સૌથી શક્તિશાળી અને રસપ્રદ છે. આ સીધી આપણી એવી ઊંડી ઈચ્છાઓ સાથે જોડાયેલી છે જેને સમાજ સરળતાથી સ્વીકારતો નથી. પહેલું છે ઉર્ધ્વગમન, એટલે કે સબ્લિમેશન. ફ્રોઇડના મતે આ સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી બચાવ પ્રયુક્તિ છે. આમાં વ્યક્તિ પોતાના ગુસ્સા કે આક્રમકતા જેવી નેગેટિવ એનર્જીને કોઈ રચનાત્મક કામમાં વાળી દે છે. જેમ કે અત્યંત ગુસ્સાવાળો વ્યક્તિ પોતાની આખી તાકાત બોક્સિંગમાં લગાવીને ચેમ્પિયન બની જાય છે. અને છેલ્લી પ્રયુક્તિ છે દમન, એટલે કે રિપ્રેશન. એક વાત ખાસ યાદ રાખજો, આ જાણી જોઈને ભૂલવાની વાત નથી. આ એક એવી અજાગૃત પ્રક્રિયા છે જેમાં આપણું મન કોઈ ખૂબ જ દુઃખદાયક યાદને એટલી ઊંડી દાટી દે છે કે આપણને ખબર જ નથી હોતી કે એ ત્યાં છે. દાખલા તરીકે, પરીક્ષાનો ડર એટલો બધો હોય કે વિદ્યાર્થી અજાણતા જ પોતાની હોલ ટિકિટ ઘરે ભૂલીને નીકળી જાય છે. તો આ હતી ઈગોના શસ્ત્રાગારની 6 મુખ્ય બચાવ પ્રયુક્તિઓ. ચાલો એકવાર ફટાફટ આ બધાનો સાર જોઈ લઈએ. આપણે જોયું કે કેવી રીતે આપણું મન બહાના બનાવે છે, બીજા પર દોષ ઢોળે છે, પોતાની ખામીઓને ખૂબીઓથી ઝાંકે છે અને નકારાત્મક ઉર્જાને પણ સકારાત્મક બનાવી શકે છે. પણ આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે આ બધું જ આપણા અજાગૃત મનમાં થાય છે. આ જાણી જોઈને નથી થતું. આપણું મન તો બસ આપણી રક્ષા કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો આ બધી વાત આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આપણા પોતાના જીવનમાં, આપણા પોતાના વર્તનમાં આ છુપાયેલી પેટર્નને ઓળખવી એ જ પોતાની જાતને સુધારવા તરફનું પહેલું અને સૌથી સાચું પગલું નથી? વિચારવા જેવી વાત છે, ખરું ને?